નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિનેસ. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણનો અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના લેક્ચરમાં આપણે ક્રમચય વિશેની માહિતી મેળવેલી કે ક્રમચય એટલે શું, તો ક્રમમાં ગોઠવવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, ક્રમચય કહીએ છીએ. તો ક્રમચય જે સૂત્રો પર આધારિત છે તે સૂત્રોને આપણે એકવાર ખાસ નજર ફેરવી લઈએ. આ સૂત્ર જે કંઈ આજ હું કરાવવાનો છું એ તમને બીજે ક્યાં ઉપયોગી થશે, તો તમે જીપીએસસી અથવા યુપીએસસી ક્લાસ 1 2 લેવલ અથવા તો 3 લેવલની પરીક્ષાની તૈયારી કરતા હશો, ત્યાં પણ આ સૂત્રનો ઉપયોગ ઘણીવાર પૂછી નાખે છે. તો જો તમે 11માં ધ્યાન દઈને ભણેલા હોય તો તમને એનો એક વધારાનો બેનિફિટ મળશે. એક તો 11મું ધોરણ પ્લસ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જે છે અથવા તો ભવિષ્યના લાઈફની અંદર અહીંયા જો કોયડાઓ સોલ્વ કર્યા છે તો જિંદગીના કોયડાઓ પણ સોલ્વ કરી શકશો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું તો એનો જે સંકેત છે, એનો ક્રમચયનો સંકેત શું છે, આપણી પાસે NPR સંકેત છે. તો NPR નો મીનિંગ શું થાય, તો n ગુણ્યા n-1 ગુણ્યા n-2 ગુણ્યા n-3 ડેશ 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 આમ અનંત લગી હાઈલે છે. શું કામ? એક સંખ્યા ઘટતી જાય, એટલે કે n-r+1, એટલે કે સંખ્યા શું છે, દર વખતે એક સંખ્યાનો ઘટાડો થવાનો છે. 10 9 8 7 6 5 4 3 2 1 આમ લાઈનમાં સંખ્યા હોય. એનું સૂત્ર જોઈએ તો NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ, જ્યાં n ગ્રેટર ધેન 0, n હંમેશા 0 જે છે હંમેશા n કરતા કેવા હોય છે, નાના હોય છે, અથવા બીજી ભાષામાં કહી તો n હંમેશા 0 કરતા મોટા હોય છે. r 0 પણ હોઈ શકે અને 0 કરતા મોટી સંખ્યા પણ હોઈ શકે. n greater than equal to r, n હંમેશા r જેવડા અથવા r થી કેવા હોય છે, મોટા હોય છે. અહીંયા જે છે કેટલાક અગત્યના પરિણામો લખ્યા છે કે ઘણીવાર વિકલ્પની અંદર જ્યારે પૂછવામાં આવે પરિણામ આવડતું હોય તો દાખલો ગણવાની જરૂરિયાત રહેતી નથી. તો સૌથી પહેલું પરિણામ છે np0 બરાબર 1, બીજું પરિણામ છે npn બરાબર n ફેક્ટોરિયલ, ત્રીજું છે np1 બરાબર n અને ચોથું છે npn-1 બરાબર n ફેક્ટોરિયલ. તમારા મગજમાં ખાસ આ ચાર પરિણામો રાખવાના છે. નીચે એની ગણતરી કઈ રીતે થાય છે એના વિશે વાત કરી છે, તો એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો સૌથી પહેલા તો np0 બરાબર 1 છે, તો મેં લખ્યું આપણું સૂત્ર npr બરાબર અહીં છે ને n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. હવે અહીંયા r ની જગ્યાએ કેટલા લેવાના છે, 0, તો r જ્યાં હતા ત્યાં 0 લખ્યા, એટલે કે n માઈનસ 0 ફેક્ટોરિયલ. હવે n માંથી 0 જાય તો કેટલા વચ્ચે n, એટલે ઉપર n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ ઉડી ગયા, એટલે આપણો જવાબ કેટલો આવી ગયો, 1 આવી ગયો. બીજું છે npn, એટલે કે જ્યાં r આવે છે r ની જગ્યાએ શું આપેલા છે, n આપેલા છે. તો પહેલા સૂત્ર લખ્યું npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. હવે જ્યાં r છે ત્યાં હું શું લખી નાખીશ, n લખી નાખીશ, એટલે કે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ n ફેક્ટોરિયલ, એટલે ઉપર n ફેક્ટોરિયલ n માઈનસ n ફેક્ટોરિયલ એટલે કેટલા થઈ જાય, 0. તો અહીંયા જવાબ આવી જાય n ફેક્ટોરિયલ. ત્યાર પછી ત્રીજું કીધું છે np1 બરાબર n, એટલે કે r ની જગ્યાએ કેટલા આપ્યા છે, 1 આપેલા છે. તો npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. તો અહીંયા આવે n કાઉન્સમાં n માઈનસ 1 છેદમાં n માઈનસ 1, ઉપર નીચે n માઈનસ 1 n માઈનસ 1 શું થાય, ઉડી જાય, એટલે અહીં બચે શું, n ફેક્ટોરિયલ બચે. ચોથું હતું npn માઈનસ 1 બરાબર n ફેક્ટોરિયલ, એટલે કે આમાંથી જે રકમ હોય એમાંથી એક બાદ કરતા જવાના. તો અહીંયા r ની જગ્યાએ n માઈનસ 1 છે, તો અહીંયા જે r છે r ની જગ્યાએ મૂક્યા n માઈનસ 1. આગળ નિશાની કેવી હોય, માઈનસ હોય, તો માઈનસ હોય માઈનસ હોય એટલે માઈનસ n પ્લસ 1, તો n ઉડી ગયા એટલે અહીંયા કેટલા બચ્યા, 1 બચ્યા. તો ઉપર થઈ ગયા n ફેક્ટોરિયલ, નીચે 1 બચે છે, તો 1 ની કોઈ વેલ્યુ હોતી નથી. એને દાખલાના સ્વરૂપમાં પણ ટ્રાન્સફર કર્યા કે np0 બરાબર 1, તો 5p0 એટલે કોઈ પણ સંખ્યા લખો, અહીંયા 0 આવે તેની વેલ્યુશન કેટલી આવે, 1 આવે. npn બરાબર n ફેક્ટોરિયલ, તો અહીંયા 5p5 બરાબર કેટલા આવે, 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ની કિંમત તમને કદાચ ખબર હશે, નો ખબર હોય તો ફેક્ટોરિયલ એના કરતા ઓછી સંખ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 5 ચોકુ 20, 20 તેરી 60, 60 દુની 120. ખાસ યાદ રાખો એક સંખ્યા ઘટતી જાય છે, અહીંયા આપણે ઉપર જોયું હતું એ મુજબ. પછી 5p1 np1 બરાબર n, એટલે 5p1 બરાબર 5, અને છેલ્લું છે npn-1 બરાબર n ફેક્ટોરિયલ, તો અહીંયા આવી જાય 5p4 બરાબર 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ કેવી રીતે શોધવાના એના વિશે આપણને જાણ છે. ખાસ
કેટલાક પરિણામો લખવાના છે, બંને સૂત્ર લખવાના છે, પરિણામ નીચેની સમજૂતીઓ પણ લખવાની છે, જેના કારણે આપણું ભવિષ્ય જે છે એ ધીમે ધીમે સુધરતું જાય. તો આશા રાખીશ કે આપને આજનો કોન્સેપ્ટ સમજાણો હશે. ધન્યવાદ.